સામર્થ્ય નામમાં આપ સર્વને નાતાલની પ્રેમી સલામ. ઈસુ વિનાનો ઇતિહાસ હોઈ શકે નહીં. ખ્રિસ્ત અજોડ છે. ઈસુના નામનો અર્થ થાય છે મુક્તિ, મોક્ષદાતા, ઉદ્ધાર કરતા. ઇમાનુએલ નામનો અર્થ પરમેશ્વર આપણી સાથે છે. નાતાલ એ ફક્ત તહેવાર જ નથી, પણ મનુષ્ય માટે એક મહત્વપૂર્ણ સંદેશ પણ છે. ક્રિસમસ ગીત છે, ક્રિસમસ ચિહ્ન છે, ક્રિસમસ સમાધાન છે, ક્રિસમસ કાળજી છે. નાતાલ એ તો પ્રેમી પિતાનો પ્રેમ છે. પ્રભુ ઈસુનો જન્મ દુનિયામાં સમગ્ર માનવ જાતિને છોડાવવાના માટે થયો હતો. આપણને પ્રભુથી વધારે કોઈ પ્રેમ કરી જ ના શકે. આ તો પ્રેમનો, મેળ મિલાપનો, સમાધાનનો, ઉદ્ધારનો કે શાંતિની, સુવાર્તાનો સમય છે. નાતાલ એક આશા અને ઉમ્મીદને લઈને આવે છે. નાતાલ એક ઉજવણીનો સમય છે. નાતાલ મનુષ્ય માત્રને ઈશ્વર સાથે જોડાવાની તક આપે છે. ઇમાનુએલ શબ્દ આપવામાં આવ્યો. નાતાલનો આ જ સંદેશ છે કે આપણે કદી એકલા કે અટુલા નથી. ઈસુ ઇમાનુએલ આપણી સાથે છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સાથે છે તો બીવાની જરૂર નથી. એટલા માટે આનંદનું પર્વ છે. નાતાલનો આનંદ એટલે એ તારણ, આશીર્વાદ, અનંત જીવન, શાંતિ તમારા હૃદયોમાં અને તમારા પરિવારમાં રાજ કરે. કારણ કે નાતાલ તો ઈશ્વરની માનવી માટેની કાળજી પ્રદર્શિત કરે છે. નાતાલ મુક્તિ, આનંદ, શાંતિ અને ઉજવણીનું મહાપર્વ છે. જોત જોતામાં આપણે આ વર્ષના અંતિમ માસ સુધી આવી પહોંચ્યા. સમય ખૂબ ઝડપથી પસાર થતો હોય તેમ લાગે છે. વર્ષ દરમિયાન ઈશ્વર પિતાએ આપણને સંભાળ્યા, દોર્યા, ધરી રાખ્યા, આપણી કાળજી લીધી. એના માટે પ્રભુનો આભાર માનીએ. ડિસેમ્બર મહિનો તો ખ્રિસ્ત જન્મ જયંતિના પર્વનો મહિનો. ઘણા દેશોમાં તો નવેમ્બર મહિનાથી જ મોલ કે સ્ટોર્સ શણગારવામાં આવે છે. ડેકોરેશન તથા અવનવી ભેટોનું વેચાણ આકર્ષક રીતે શરૂ થઈ જાય છે. બાઇબલની અંદર ઈસુના જન્મના સમયે ઈશ્વરે ઘણા બધા લોકોનો ઉપયોગ કર્યો અને તે સમયે ઘણા બધા લોકોને કહેવામાં આવ્યું કે તમે બીશોમાં ડરશો નહીં. અને તે સમયોની અંદર દૂતોની સેવા વધી ગયેલી આપણને દેખાય છે. શા માટે? વર્ષના અંત માટે અને વર્ષની એક શરૂઆત થાય તેના માટે. નાતાલના સમયે કોઈ ભય નહીં, બીશો નહીં એવું પ્રભુના દૂત મારફતે કહેવામાં આવ્યું હતું. બાઇબલની અંદર એ વચનોની અંદર તમે જોઈ શકો છો. પરમેશ્વરના દૂત પોતાના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે, જન્મ અગાઉ, જન્મ સમય બાદ પણ ખ્રિસ્તની સેવા કાર્યમાં તથા વિશ્વાસીઓની ગજબની સેવાઓ કરે છે સ્વર્ગદૂતો. અને આજે હું તમારી સાથે એ વાત કરવા માગું છું કે નાતાલના સમયે કોને કોને કહેવામાં આવ્યું કે તમે ડરશો નહીં. પહેલી એક વ્યક્તિ, ઘણા બધા પાત્ર છે પણ પહેલી એક વ્યક્તિ છે, નિરાશ થયેલા યુવાનને દૂતે કહ્યું બીશ નહીં, એ તો યુસુફ છે. ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાલક પિતાને. ઈસુના જન્મ પહેલા આજે મને અને તમને, તમે જો નિરાશ છો, લોકો શું કહેશે એવી ચિંતામાં છો, શું કરવું એવી પરિસ્થિતિમાં દૂત દ્વારા પ્રભુ કહે છે તું બીશ નહીં.
તમારી મૂંઝવણો દૂર થશે. યુસુફ ગૂંચવણમાં હતો, શું કરવું તે વિચારતો હતો. દેવ તમને મૂંઝવણ અને ગૂંચવણમાંથી બહાર કાઢશે, તેથી ડરો નહીં. આમેન. બીજા કયા પાત્રને કહેવામાં આવ્યું? તો પ્રાર્થના કરનાર યાજક, સેવા કરનાર. એ યાજક એ તો ન્યાયી હતા, આજ્ઞાકારી, વિધિ પ્રમાણે નિર્દોષ હતા. પ્રાર્થનાનો પ્રત્યુત્તર કદાચ ઘણે મોડેથી મળ્યો હોય તેવા જખારિયા. યોહાન બાપ્તિસ્માના પપ્પાને દૂત કહે છે, તું બીસમાં, તને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે, અને તને જ નહીં પણ ઘણા તારા આનંદ સાથે હરખાશે. આજે દેવ આપણને કહે છે, શું તમે દુઃખી, નિરાશ તથા લોકોની નિંદાનો ભોગ બન્યા છો? તમારા કાને ઘણા બધા લોકોની ઘણી વાતો સાંભળીને હતાશ થયા છો? તો તમારા માટે આનંદી નાતાલ ભય વગરની, ડર વગરની આવી રહી છે. દ્રઢ નિશ્ચયી વૃદ્ધ વ્યક્તિને દૂત દ્વારા કહેવામાં આવ્યું, બીશ નહીં જખારિયા, બીમાં. તમારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. ઈશ્વરને કશું અશક્ય નથી. પ્રભુના સેવકો પાસે પ્રશ્ન હોઈ શકે છે, પણ સાચી વાત એ છે કે પ્રભુ પાસે તેના સેવકોના જવાબો પણ હોય છે. પ્રાર્થના કરતા અગર તમે થાકી ગયા છો, સેવા કરતા થાકી ગયા છો, પણ એક તમારા માટે શુભ સંદેશ છે કે તમારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી છે. બોલો આમેન. ત્રીજું પાત્ર એ તો સમર્પિત યુવાન સ્ત્રી કુંવારી મરિયમને કહેવામાં આવ્યું, હે મરિયમ તું બીમાં. મરિયમના માટે ચિંતાનો સમય હશે, કઠિન સમય હશે. બીજું, તે સમયે ઘણી સ્ત્રીઓ હશે, પણ સમર્પિત વચનોને સાંભળનાર લોકોને દેવ આજે પણ કહે છે. તમે પણ જો ગભરાયેલા હશો, વિચારતા હશો કે શું થશે, પણ જો તમે સમર્પિત છો, દેવના વચનોને સાંભળનાર છો, દેવની આગળ નમ્ર છો, તો તમારા માટે આનંદના સમાચાર આ નાતાલ લઈને આવી રહી છે. બીશો નહીં, કૃપા પામેલા તમે સુખી રહો, પ્રભુ તમારી સાથે છે. બોલો આમેન. તમારી દીનાવસ્થાને લક્ષમાં લેવામાં આવશે અને દેવની કૃપા તમને આપવામાં આવશે. મરિયમ વચનને પ્રેમ કરનારી હતી, તેથી તો તે જૂના કરારના ઘણા વચનો બોલે છે. તમે પણ આ દિવસોની અંદર દેવના વચનને પ્રેમ કરશો, નમ્ર રહેશો, તો દેવની કૃપા તમારા પર થયા વગર રહેશે નહીં. બોલો આમેન. ચોથા પાત્ર તરીકે જો તમે ત્યાં જોશો તો ડરેલા માતા પિતા યુસુફ અને મરિયમ. હેરોદ જે ખૂની હતો તે ઈસુની શોધ કરાવીને ઈસુને મારી નાખવાની શોધમાં હતો. ત્યારે દૂત ડરેલા યુસુફને, મરિયમને સ્વપ્નમાં દર્શન આપીને કહે છે કે એ બાળકને ક્યાં લઈ જવું, ત્યાં રહેવાની વાત અને યોજના ત્યાં બતાવવામાં આવી છે. તમે પણ શત્રુથી ડર્યા હોય, તમને મારવા શોધતા ફરતા હોય એવા દુષ્ટ લોકોથી દેવ તમને આ દિવસોમાં બચાવશે, માર્ગદર્શન આપશે. તમારે ક્યારે અને ક્યાં જવું એ પણ સમજાવશે, અને ક્યારે પાછા ફરવું એ પણ દૂત દ્વારા જણાવી તમારી રક્ષા કરવામાં આવશે. તમને દોરવણી અને માર્ગદર્શન આપવાનો સમય છે. ત્યારે તમે પરિવાર તરીકે પણ સુરક્ષિત રહો, એટલા માટે પ્રભુ તમને પણ કહી રહ્યા છે કે તમે ડરશો નહીં. તમને માર્ગદર્શન અને દોરવણી આપવામાં આવશે. ફક્ત 2025મી તારીખે જ નહીં, 25ના એ અંત સુધી જ નહીં, પણ નવા વર્ષમાં પણ પ્રભુ તમને દોરવણી અને માર્ગદર્શન આપીને તમને સુરક્ષિત રાખશે, બચાવ કરશે, સુરક્ષા આપશે. બોલો આમેન. પાંચમા પાત્ર તરીકે બાઇબલની અંદર લખવામાં આવ્યું છે એ તો કેટલાક સમર્પિત સેવકોને, ઘેટા પાળકોને. દુનિયામાં પાળકો છે, સેવકો છે. તમને પણ દેવદૂત દ્વારા
પ્રભુ કહી રહ્યા છે, તમે બીશો નહીં. જો તમે દેશના માટે રાત દિવસ ખેતરમાં રહી, મંદિરમાં રહી, પોતાના ઘેટા વિશ્વાસીઓને સાચવતા હોય, પરિપક્વ બનાવતા હોય, ઘાસ રૂપી દેવનું વચન અને પવિત્ર રૂપી પાણી પીવડાવી રહ્યા છો, તેમ ઘેટાઓની માવજત કરી રહ્યા છો અને વિશ્વાસોને ટોળામાં એકતામાં બનાવી રાખી રહ્યા છો, જો તમે ગામનું, લોકોનું, દેવનું, મંડળીનું કામ કરનાર સમર્પિત સેવકો છો, તો તમારે બીવાની જરૂર નથી. દેવ તમને વધામણી, વિજય, ઉદ્ધાર, મોટા આનંદની વાત કરશે અને પ્રભુ તમારી પાસે ઊભા રહીને તમને મહિમાના પ્રકાશમાં લઈને ચાલશે. આ દિવસોની અંદર ઘેટા પાળકોને કહેવામાં આવ્યું, તમને ઉદ્ધારક આપવામાં આવ્યા છે, જેથી આનંદ મળશે. સર્વ લોકોના માટે ઉદ્ધારનાર અને તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થઈ ચૂક્યો છે. મારા વહાલાઓ, આ દિવસોમાં પણ તમને કોઈ ભય છે, ડર છે, મૂંઝવણ છે, પ્રાર્થનાના જવાબો નથી મેળવી શક્યા, પણ જો તમે નમ્રતાથી પ્રભુ પાસે પ્રભુની સેવા કરી રહ્યા છો તો ઉત્તમ રીતે તમને કૃપા આપવામાં આવશે. દેવના વચનોને આ દિવસોમાં પ્રેમ કરીએ, દેવના વચનો ઉપર સ્થિર રહીએ. પ્રભુ તમને 2026ના માટે પણ ઉત્તમ દોરવણી અને માર્ગદર્શન આપી તમારા જીવનને ધન્ય બનાવશે. અને પ્રભુ ફરી એક વખત તમને કહેવા માગે છે, તમારે બીવાની કે ડરવાની જરૂરત નથી. પ્રભુ આપણી સાથે છે, એ ઇમાનુએલ આપણી સાથે છે, જેણે આપણને સૌથી મોટો પ્રેમ કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આજે પણ તમને કહે છે, કારણ કે ખ્રિસ્ત એ તો ઉદ્ધારકર્તા છે, ખ્રિસ્ત એ તો પ્રભુ છે, ખ્રિસ્ત એ તો રાજા છે, ખ્રિસ્ત ઈશ્વર એ આપણી સાથે છે. જો તમે એ વિશ્વાસથી લેવા માગો છો તો ખ્રિસ્ત એ પાળક છે, ખ્રિસ્ત એ પવિત્ર પુત્ર, પવિત્ર દેવનો દીકરો છે, ખ્રિસ્ત નૂતન દિવસનો પ્રભાત છે, એ અરુણોદય છે. એને સ્વીકારો અને તમારા જીવનમાંથી દરેક ભયને તમે દૂર કરી પ્રભુના મહિમાના માટે તમારા જીવનોને આપો, એવી પ્રાર્થના અને શુભેચ્છા. ગોડ બ્લેસ યુ. પ્રેઝ ધ લોર્ડ.